તો કેમ છે મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે સવારના 7:30 વાગ્યા છે ને અમે દૂધ ભરવા માટે જવાના છે। તો જો અમારી જિંદગી તૈયાર થઈ ગઈ છે દૂધની બરણી લઈને, હે ને દીકા? આપણે ક્યાં જવાના? હા, દૂધ ભરવા। તો 8:30 વાગ્યા છે અને અમે દૂધ ભરીને ઘરે આવી ગયા છે। હે ને ઢીંગુ? મૂકી આવ આબી। તો અમે અત્યારે કોળવારી કર્યો છે અને ખેતરે નીંદવા માટે આવ્યું છે। ભવિન ક્યારનો નીંદતો હતો એકલા। તો પછી હવે મેં બી થોડીક વાર નીંદવા લાગું, કેમ કે લાઇટ ગઈ છે એટલે ગાયને પાણી બી નથી પીવડાવાયું। હવે લાઇટ આવે પછી પાણી પીવડાવી જામ તેટલી વાર નીંદવા લાગું। તો આ જુઓ, આ ભાજી છે અને ખાઈ તો બી બહુ મસ્ત લાગે, પણ આટલી બધી ઉગેલી છે કે કેટલી ખાય એમ। તો આજે બપોરે પપ્પા ખેડવા ગયેલા હતા તો ત્યાંથી જાંબુ પાડી લાવ્યા। તો અમે આ ચોથી વખતના જાંબુ ખાઈએ। અમે તે પહેલાં બી 3 વખત અલગ અલગ જાંબુડીએથી જાંબુ ખાઈ લીધેલા હતા અને આ જાંબુ બતાવીએ તમને। આ ખૂબ જ એકદમ મીઠા લાગે અને મોટા છે થોડાક। આ જુઓ, તમે એની પહેલાં જે જાંબુ ખાધા હતા તે થોડાક નાના હતા અને થોડાક અલગ હતા, અને આ જે જાંબુ છે તે મોટા અને મસ્ત એકદમ મીઠા લાગતા છે। આ જુઓ, આ જુઓ। તો આજે અમે કુરાડાની ભાજી તોડી લાવ્યા છે। હજુ આટલી બધી તોડી લાવ્યા છે। તો અત્યારે 6 જેવા વાગ્યા છે સાંજના અને અમે પાછા નીંદવા આવ્યા છે। તો જો આટલું બપોરે નીંદેલું હતું। અમે આજે બાકી છે તે થોડુંક અંધારું પડે ત્યાં સુધી નીંદીએ। તો આજે પપ્પા કરણની દાઢી કાપી લાવેલા હતા દાંતણ કરવા માટે। તો જુઓ, આટલા બધા દાંતણ કર્યા છે। તો અમારા ઘરે બધા કરણના દાંતણ ચાવે। થોડાક કડવા લાગે પણ દાંત માટે સારા। જો દાઢને એવું દુખતું હોય તો કરણના દાંતણ ચાવવાનું, સારું થઈ જાય।